કોઈ જંગલમાં બે ઘેટા રહેતા હતા, મોટું અને પતલું. જ્યાં પતલું બધા કામમાં ફૂર્તીલો અને પ્રામાણિક હતો, મોટું એટલો જ ઢીલો અને આળસુ હતો. તે સિવાય જંગલમાં હાથી, વાંદરો, હરણ અને બીજા ઘણા બધા જાનવરો રહેતા હતા. સાંજના સમયે વાંદરો ઝાડની ડાળી પર બેસીને પહેરો ભરતો હતો, કારણ કે સિંહ હંમેશા રાત્રે જ પોતાનો શિકાર કરવા આવતો હતો. જ્યારે પણ સિંહ તે બાજુ આવે, વાંદરો બૂમો પાડીને બધાને જણાવી દેતો. બધા જાનવરો દોડીને હાથી પાસે ભેગા થઈ જતા. સિંહ જ્યારે બધા જાનવરોને હાથી પાસે ભેગા થયેલા જોતો, તો દૂરથી જ તે પાછો જતો રહેતો. આ રીતે જંગલમાં બધા જાનવરો હળીમળીને એકબીજાનું રક્ષણ કરતા હતા. એકવાર ઠંડીની ઋતુમાં મોટું અને પતલું ઊભા ઊભા વાતો કરતા હતા. મોટું, જ્યારથી શરદી આવી છે ત્યાંથી અહીં સૂવામાં મને ઘણી તકલીફ થાય છે. બીજા બધા જાનવર પોતપોતાના ઘરમાં આરામથી સૂવે છે, કોઈ ગુફામાં, કોઈ માળામાં, કોઈ ઝાડ પર. તો પછી આપણે પણ આપણા સૂવા માટેની જગ્યા કેમ શોધી ન લઈએ? વાત તો સાચી છે, પણ નવું ઘર શોધવામાં ઘણો ટાઈમ લાગશે અને પછી બનાવવામાં પણ મહેનત લાગશે. આ સાંભળીને પતલું સમજી ગયો કે તે આળસના કારણે આમ કહી રહ્યો છે. સારું દોસ્ત, જેવી તારી મરજી, પણ હું તો મારા માટે ઘરની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છું. હા. આમ કહીને તે ઘરની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યો. અંતે તેની નજર વડના એક મોટા ઝાડ પર પડી, જેના થડમાં એક મોટું બખોલું હતું. તે બખોલામાં થઈને તે ઝાડની અંદર ગયો અને ત્યાં સરસ રીતે બેસી ગયો. તેણે વિચાર્યું કે આને તો તે પોતાના ઘરની જેમ વાપરી શકે છે. તે ખુશ થઈને મોટુને બોલાવીને લાવ્યો અને તેને પોતાનું ઘર બતાવ્યું. પતલું દોસ્ત, તને તો ઘણું સારું ઘર મળી ગયું છે, પણ આમાં ફક્ત એક જ જણ રહી શકે છે. મારું શું થશે? અરે તું ચિંતા ના કર મોટું, આપણે બંને મળીને તારા માટે પણ આવું જ એક ઘર શોધી લઈશું. મોટુને હજુ પણ પોતાનું ઘર શોધવામાં આળસ આવતી હતી, તેથી તેણે એક યુક્તિ વિચારી. પછીના દિવસે મોટુએ દિવસમાં જ ઘોંઘાટ કરી મૂક્યો કે સિંહ તેમના વિસ્તારમાં ફરી રહ્યો છે અને એક જાનવરને પોતાનો શિકાર બનાવી દીધો છે. તેનો આ ઘોંઘાટ સાંભળીને હાથી, પતલું, હરણ અને અન્ય જાનવરો પણ ત્યાં આવી પહોંચ્યા. અરે આવું કેવી રીતે થઈ શકે છે? સિંહ તો સાંજના સમય શિકાર માટે આવે છે. તે ક્યાંક બીજા જાનવરને તો સિંહ સમજી નથી લીધો ને? ના, હું સાચું જ કહું છું, તે સિંહ હતો. જો વાંદરો હાજર હોત તો આપણે હમણાં જ તેને જોવાનું કહેત કે સાચે જ કોઈ સિંહ આવ્યો છે કે આ ફક્ત તારો એક વહેમ છે. આ સાંભળીને મોટું બહાનું બનાવીને બોલ્યો, અરે આજ તો પછતાવાની વાત છે કે સિંહ જે જાનવરને પોતાના મોંમાં દબાઈને ફરી રહ્યો છે તે આપણો વહાલો દોસ્ત વાંદરો જ છે. હવે ક્યારેય પાછો નહીં આવે. આ સાંભળીને બધા જાનવરો ચોંકી ગયા. જો તેણે વાંદરાનો શિકાર કર્યો છે તો તેના આવવાની ખબર આપનાર આપણામાંથી હવે કોઈ નથી. હવે આપણા માટે અહીંયા રોકાવાનું સલામત નથી. હાથીની વાત સાંભળીને બધા જાનવરોએ ત્યાંથી જવાનો નિર્ણય કર્યો અને મોટું પતલું પણ તેમની સાથે ત્યાંથી નીકળી ગયા. સાંજ પડી તો બધા પોતપોતાની રીતે યોગ્ય જગ્યા જોઈને રોકાઈ ગયા અને પતલું પણ ઝાડની નીચે ઘાસ પર બેસી ગયો. સાંભળ પતલું, તને તો અહીંયા આરામથી ઊંઘ આવી જશે અને હું પણ ક્યાંક જગ્યા જોઈને સૂવા જઈ રહ્યો છું. કાલે સવારે તું ક્યાંય જતો નહીં, હું અહીંયા જ આવીને તને મળીશ. સારું મોટું. સાંભળીને મોટું ત્યાંથી જતો રહ્યો. અને પછી પતલુના તે જ ઘરમાં આરામથી જઈને બેસી ગયો. હવે વાંદરાનો પહેરો ભરવાનો સમય આવ્યો ત્યારે તે ઝાડની ડાળી પર જઈને બેસી ગયો. તેણે જોયું કે જંગલના બધા જાનવરો ત્યાંથી ગાયબ છે.
અને તે પછી તેણે સિંહને તે તરફ આવતા જોયો. અરે સિંહ તો અહીંયા જ આવી રહ્યો છે, પણ બધા જાનવરો ગાયબ ક્યાં થઈ ગયા? ત્યાં જ તેની નજર નીચે ફરી રહેલા મોટુ પર પડી અને તે બોલ્યો, મોટું, જલ્દીથી ક્યાંક સંતાઈ જા, અથવા તો ક્યાંક જતો રહે. આ સિંહ તારી તરફ જ આવી રહ્યો છે. સાંભળીને મોટુ ડરી ગયો અને તેને સામેથી સિંહ આવતો દેખાયો. તે દોડીને તે વડના ઝાડની અંદર બેસી ગયો અને સિંહ પણ તેની પાછળ પાછળ તે ઝાડ પાસે આવ્યો અને તેમાં ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ ઝાડનું બખોલું એટલું મોટું ન હતું કે તે તેમાં ઘૂસી શકે. તેથી બહારથી જ મોટુ પર ત્રાડ પાડવા લાગ્યો. મોટુ તેને જોઈને ડરી ગયો અને જોર જોરથી મદદ માટે બૂમો પાડવા લાગ્યો. હવે વાંદરાએ જોયું કે ઝાડની અંદરથી મોટુની બૂમો સંભળાઈ રહી છે અને સિંહ ઝાડની બહાર તેની પર ઘાત લગાઈને બેઠો છે. તેણે મોડું ન કરતા બીજા જાનવરોને શોધવા માટે નીકળી પડ્યો. ઘણા સમય પછી તેને પતલું દેખાયો અને પછી પતલું તેને બાકી જાનવરો પાસે લઈ ગયો. તેને જીવતો જોઈને બધા જાનવરો ખુશ પણ થયા અને આશ્ચર્ય પણ પામ્યા. બીજી બાજુ મોટું પેલા ઝાડની બખોલમાં બેઠો બેઠો વિચારતો હતો કે કદાચ ખોટું બોલીને તેણે ત્યાંથી બીજા જાનવરોને ભગાડ્યા ન હોત તો આજે તે આ મુશ્કેલીમાં ના હોત. થોડી વાર પછી જમીનમાં કંઈક ધ્રુજારી થવા લાગી. મોટું સમજી ગયો કે ધરતી હાથીના દોડવાના કારણે ધ્રુજી રહી છે. સિંહે જોયું કે હાથી, પતલું, હરણ, વાંદરો અને બીજા અન્ય જાનવરો દોડીને તેની સામે આવી રહ્યા છે. હાથીએ પાસે જઈને સિંહને એક ટક્કર મારી અને સિંહ દૂર ફંગોળાઈને પડ્યો. પછી બધા જાનવરોને એક સાથે જોઈને સિંહ પાછો પોતાના વિસ્તાર તરફ જતો રહ્યો. ત્યાર પછી મોટું બખોલની બહાર આવ્યો અને પછી પતલું સાથે બધા જાનવર મોટું સામે ઊભા રહીને ગુસ્સા ભરેલી નજરે તેને જોવા લાગ્યા. મોટું, શું તું હવે કહીશ કે તે ખોટું બોલીને અમને અહીંયાથી જવા માટે મજબૂર કેમ કર્યા? સાંભળીને મોટુએ તે બધાને બધું જ કહી દીધું અને પછી બોલ્યો, જો તમે લોકો ના આવ્યા હોત તો સિંહ આવી રીતે જ મારા છેલ્લા શ્વાસ સુધી અહીંયા જ બેસત અને આ ઘરની અંદર જ મારું મૃત્યુ થઈ જાત. હું વચન આપું છું કે આજ પછી ક્યારે પણ આળસ નહીં કરીશ કે નહીં મારા ફાયદા માટે ક્યારે પણ ખોટું બોલીશ. સારું મોટું, જો તું આળસ છોડીને મહેનત કરવાનું અમને વચન આપે છે તો અમે તને માફ કરીએ છીએ. આ ઘર તારું જ છે પતલું દોસ્ત. હવેથી તું જ આમાં રહેજે અને મારા માટે હું મારી મહેનતથી આવું જ ઘર બનાવીશ. આ સાંભળીને બધા જાનવર ખુશ થઈ ગયા અને તે દિવસ પછી બધા જાનવરો હળી મળીને રહેવા લાગ્યા.